આફ્ટરનૂન જણાવો ફાર્મા સ્ટોક્સમાં આજે શું એક્શન થયું અને સાથે સાથે ચાર્ટ્સ પણ સમજીએ કે જેથી વધુ ક્લેરિટી સાથે આપણે દર્શક મિત્રોને જણાવી શકીએ. જી જરૂરથી. આજે જોવા જઈએ તો ફાર્મા પેકમાં ઘટાડો દેખવા મળ્યો છે અને એમાં પણ નેગેટિવ ન્યૂઝ આવેલી હતી. અમેરિકામાં મેજરલી જેનરિક દવાનું જે ઇમ્પોર્ટ જે છે એને પ્રથમ 2 વર્ષ માટે જોવા જાવ તો એને હટાવી છે, મીન્સ કે બંધ કર્યું છે, પણ ત્રીજા વર્ષે તમે નજર કરશો તો 100% જોવા જાવ તો ટેરિફ લાગુ કરવામાં આવશે. એટલે મેજરલી જોવા જાવ તો એક નેગેટિવ ન્યૂઝ દેખવા મળી રહી છે અહીંથી લાંબા ગાળા માટે. સાથે એ પછી કદાચ 200% ટેરિફ પણ લાગુ કરી શકે એવું પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે. એટલે મેજરલી જોવા જાવ તો અત્યારે તો નજીકના સમય માટે તો આ નેગેટિવ ન્યૂઝ નથી, પણ લાંબા ગાળાના આઉટલુક સાથે આપણે નજર કરીશું તો ત્યાં થોડી નેગેટિવ અસર થતી જોવા મળી શકે છે. એમાં પણ મેજરલી જોવા જઈએ તો ભારતે અમેરિકાને જેનરિક મેડિકલ જે છે એનો સૌથી મોટો સપ્લાયર છે, જેના કારણે જોવા જઈએ તો એમાં મોટો અસર જોવા મળી શકે છે. એના જ કારણે તમે નજર કરશો એક્સપોઝર આપણે નજર કરી લઈશું કે કયા કયા સ્ટોકમાં કેટલું એક્સપોઝર જોવા મળી રહ્યું છે. તો ફાર્મા સ્ટોક્સ ઇમેજ કરીને છે એમાં પણ આપણે લાવીશું સામે. એમાં ઇમેજમાં આપણે પહેલાં નજર કરશું ફાર્મા પેક જે છે એમાં ઓરબિંદો ફાર્મા જે છે એનું 48% રેવન્યુ તમે નજર કરશો તો યુએસથી આવે છે. અને મેજરલી તમે નજર કરશો જેનરિક અને ઓરલ જે દવા છે એમાંથી કંપનીને ત્યાંથી આવક સૌથી વધારે મળી રહી છે યુએસમાંથી. પછી ગ્લેડ ફાર્મા તમે નજર કરશો ત્યાંથી 46% આવક એપ્રોક્સ તમને અહીંયાથી યુએસમાંથી મળે છે. અને એમાં બી તમે નજર કરશો તો ઇન્જેક્ટેબલ જે દવા છે એમાંથી મેજરલી કંપનીની આવક ત્યાંથી મળતી જોવા મળી છે. ડૉક્ટર રેડ્ડી તમે નજર કરશો ત્યાં 45% આવક યુએસ તરફથી આવે છે. અને મેજરલી જેનરિક અને કોમ્પ્લેક્સ બાયો સિરામિક જે છે એમાંથી કંપનીને આવક મળતી જોવા મળી રહી છે. સાથે લ્યુપિન જે છે ત્યાં તમે નજર કરશો એપ્રોક્સ 36% જેટલી આવક ત્યાંથી યુએસમાંથી આવે છે. તો એક્સપોઝર તમે નજર કરશો તો કંપનીનું સારું એવું દેખવા મળી રહ્યું છે. આ જે ઇમેજ છે એમાં 30%થી તમે 40% સુધી 48% સુધી પણ એક્સપોઝર આપણને જોવા મળી રહ્યું છે. ઓરબિંદો ફાર્મા છે, ગ્લેનમાર્ક ફાર્મા છે, લ્યુપિન છે, બધા છે. બીજો ઇમેજ પણ સામે લાવીશું. બીજી ઘણી કંપની જે છે એમનું પણ રેવન્યુ તમે નજર કરશો ત્યાંથી આવે છે યુએસમાંથી. ઝેડએસ લાઈફ તમે નજર કરશો 35% રેવન્યુ તમે નજર કરશો તો યુએસમાંથી આવે છે. તો એક્સપોઝર અને આવક તમે નજર કરશો તો એ ત્યાંથી આવે છે, જેના કારણે સ્ટોકમાં પણ અસર જોવા મળી શકે છે. સાથે સન ફાર્મા છે, સિપ્લા છે, બંનેમાં તમે નજર કરશો સ્પેશિયાલિટી બિઝનેસ જે છે અને જેનરિક દવા જે છે એના વેચાણના કારણે અસર જોવા મળી શકે છે અહીંયા પણ. તો આ 3 સ્ટોક પર તમે નજર કરશો ત્યાં પણ એક્સપોઝર થોડું વધારે દેખવા મળી રહ્યું છે. એ સિવાય પણ બીજા સ્ટોક છે જ્યાં તમે નજર કરશો તો એક્સપોઝર વધારે જોવા મળી રહ્યું છે. યુએસ એક્સપોઝર કરીને એક ઇમેજ છે એમાં પણ તમે નજર કરશો તો ઝાયડસ લાઈફ, ડૉક્ટર રેડ્ડી છે, બધા પણ અસરમાં આવી શકે છે. સાથે ગ્લેનમાર્ક ફાર્મા છે, ડેવિસ લેબ જે છે એમાં પણ તમે નજર કરશો એક્સપોઝર 20%થી 25% જોવા મળી રહ્યું છે. સામે લોરસ લેબ જે છે એમાં પણ તમે નજર કરશો 20થી 30% જેટલું એક્સપોઝર ત્યાં જોવા મળી રહ્યું છે. ઇમેજ બીજો પણ સામે લાવીશું. નાટકો ફાર્મા પર તમે નજર કરશો 35થી 45% જેટલું એક્સપોઝર યુએસમાંથી આવે છે. એટલે મેજરલી જોવા જઈએ તો આ બધી કંપની જે છે ત્યાં એની રેવન્યુ જે છે એની અસર થતી જોવા મળી શકે છે લાંબા ગાળે. એટલે આ ન્યૂઝના કારણે અત્યારે તો નહીં પણ નેગેટિવ જે લાંબા ગાળાનું આઉટલુક જે છે એ થોડું નેગેટિવ દેખવા મળી રહ્યું છે એના કારણે. અને બીજું કે એક્સપોઝર ત્યાં વધારે છે એના કારણે કંપનીની નફાકારકતામાં લાંબા ગાળે અસર જોવા મળી શકે છે. એટલે જ આજે જોવા જઈએ તો ઘટાડો દેખવા મળ્યો છે. ઓકે, તો આ છે ઓવરઓલ એક્શન કે જેને ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. તો